પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં સાણંદ પહોંચવાના છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવેલા છે, ત્યારે સાણંદ ખાતે તેઓ સીજી સેમિકન્ડક્ટરની ઓસેટનું ઉદ્ઘાટન કરશે। અદ્યતન સેમિકન્ડક્ટર સુવિધાનું લોકાર્પણ કરશે પીએમ મોદી। આ પ્લાન્ટ સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે નવી દિશા આપશે। આપને જણાવી દઈએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ગુજરાતની મુલાકાતે છે, આજનો તેમનો આ પ્રવાસ અને સીધા તેઓ સાણંદ જવા માટે રવાના થશે। અદ્યતન સેમિકન્ડક્ટર સુવિધા સાથેની એક પ્લાન્ટનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે અને તેની સાથે જ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતના એક નવા અધ્યાયની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થવાનું છે, જે સાણંદ ખાતે સ્થિત છે અને એટલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ સાણંદ ખાતે આવેલી સીજી સેમિકન્ડક્ટર કંપની જ્યાં આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં પહોંચશે અને તેઓ પોતાના હસ્તે આ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। દર્શલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ સાણંદ જવાના છે, શું કઈ કાર્યક્રમ પૂરો રહેશે તેમનો? દર્શલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ તરફ જે નીકળી ચૂક્યા છે અને બસ થોડીક ક્ષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જે ડોમ જ્યાં લોકોને સંબોધવાના છે એ જગ્યા પર તેની પહેલા એ તેમની મુલાકાત સાણંદ જીઆઈડીસી ખાતે એ સીજી સેમી ઓસેટ જે ફેસિલિટી શરૂ કરવાના છે તેની અંદર એ કાર્યક્રમમાં તેમની હાજરી, જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના એ મહાનુભાવોની હાજરી અને સાથે જે પ્રકાર આખા પ્લાન્ટની જે વાત છે 7400 કરોડ એટલે 7600 કરોડના રોકાણ સાથેનો આ પ્લાન્ટ કે જ્યાં 300 જેટલા કર્મચારીઓ કાર્ય પ્લાન્ટમાં એ ચીપનું એ વ્યાવસાયિક ઉત્પાદન છે તે અહીંયા કરવામાં આવશે, જેના થકી એ મેક ઇન ઇન્ડિયાની જે ચીપ જે છે એ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં આગામી દિવસોમાં જોવા મળશે અને સાથે એ જે પ્લાન્ટ સાથે આગામી 5 વર્ષમાં 5000 લોકોને એ રોજગારી મળવાનો અંદાજ છે તે પણ અહીંયા આંકવામાં આવી રહ્યો છે। સાથે સીજી સેમી એ પ્રાઇવેટ લિમિટેડ આ જે કંપની જે છે તેના તરફથી આખા જે કાર્યક્રમનું આયોજન કરવામાં, જેમાં મોટી સંખ્યામાં એ લોકો જોડાયા છે અને એક આ પ્લાન્ટથી જે સાણંદ જીઆઈડીસી ખાતે એ ફેસિલિટી શરૂઆત અગાઉ એ 2 પ્લાન્ટની શરૂઆત થઈ તેને જોતા એ સેમિકન્ડક્ટર ક્ષેત્રે એ ગુજરાતનું એક નામ, એ ભારતનું એક નામ જે છે અહીંયા જોવા મળી રહ્યું છે અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત એક પોતાનું આગવું સ્થાન જે છે અહીંયા ધરાવશે એ આ પ્લાન્ટ ઉપરથી લાગી રહ્યું છે અને તેના થકી આગામી દિવસમાં એ ટેકનોલોજી ક્ષેત્રે એ મોટું પરિવર્તન એ ભારતની એ તેમાં નામના અને મેક ઇન ઇન્ડિયાની એ ચીપ એ અલગ અલગ લોકોને મોટો ફાયદો કરાવશે, જેમાં ભારતને પણ સૌથી મોટો ફાયદો જે છે એ માનવામાં આવી રહ્યો છે અને તેમાં આજે આ એક કાર્યક્રમ જે છે એ એક મોર પીછ બનીને એક વધુ એક આયામ જે છે લઈને આવ્યું છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે દર્શલ। ફરીથી આપની પાસે આવીશું તો આપ જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે, સતત ત્રીજા મહિને તેમનો આ પ્રવાસ છે અને સાણંદ ખાતે તેઓ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। સાણંદ ખાતે જે ખાસ અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઊભું કરવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે